લોકસભાની ચૂંટણી નજીકમાં આવી રહી છે. એવામાં હવે પ્રધાનમંત્રી મોદીને હરાવવા માટે વિપક્ષોએ ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું છે. પણ આ ગઠબંધનમાં પણ કોંગ્રેસ 300થી વધુ બેઠકો ઉપર એકલા હાથે લડવાનું છે. ત્યારે હવે આના લીધે ગઠબંધનમાં તેના પડઘા પડે તેવી શક્યતાઓ છે. ત્યારે આપણે આ વિડીયો થકી જાણીશું કે આ ગઠબંધનમાં કોને કોને ફાયદો થશે અને કોને થશે નુકસાન. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. લોકસભા ચૂંટણી 2024 માટે હવે માત્ર થોડા મહિનાઓ જ બાકી રહ્યા છે. આ પહેલા કોંગ્રેસ બીજી મુલાકાતની તૈયારી કરી રહી છે. કોંગ્રેસ 14 જાન્યુઆરીથી મણિપુરથી ગુજરાત સુધીની ન્યાય યાત્રાની તૈયારીમાં વ્યસ્ત છે. તે જ સમય સૂત્રોનું માનીએ તો તેમના નેતૃત્વ હેઠળમાં ભારતીય ગઠબંધનમાં સીટોની વહેંચણીને લઈને ટૂંક સમયમાં કોઈ નિર્ણય લેવાઈ શકે છે. તમને જણાવી દઈએ કે ભલે કોંગ્રેસ આ વખતે જીતવા માટે ગઠબંધનમાં જોડાઈ ગઈ હોય, પણ કોંગ્રેસ પોતે પોતાની કડક સીટો મૂકે એમ લાગતું નથી. જાણકારી અનુસાર પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં 300થી વધુ સીટો ઉપર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. હાલમાં 543 સીટો ઉપર લોકસભાની ચૂંટણી લડવાની છે. એવામાં કોંગ્રેસ 300 સીટો ઉપર ચૂંટણી લડે છે તો તેની સીધી અસર ગઠબંધનમાં પડે તેવી શક્યતાઓ છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ બિહાર, બંગાળ, દિલ્હી, પંજાબ, ઝારખંડ, તમિલનાડુ, કેરળ, મહારાષ્ટ્રમાં સાથી પક્ષો સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે. તે જ સમયે આસામ, હરિયાણા, હિમાચલ, ઉત્તરાખંડ, રાજસ્થાન, એમપી, છત્તીસગઢ, ગુજરાત, કર્ણાટક, તેલંગાણા, ઓડિશા અને આંધ્રપ્રદેશની તમામ સીટો ઉપર એકલા હાથે ચૂંટણી લડશે. જો કે પંજાબમાં ગઠબંધનને કારણે ગઠબંધનમાં તણાવ આવી શકે છે. પંજાબમાં આમ આદમી પાર્ટી ઓછામાં ઓછી 8 સીટોની માંગ કરી શકે છે. આવી સ્થિતિમાં અહીં પણ વિવાદ થશે. જો પાર્ટી પંજાબમાં વધુ સીટો પર ચૂંટણી લડે છે તો આ ગુજરાતમાં પણ કોંગ્રેસ પાસે સીટોની માંગ કરી શકે છે. જો કે હવે સીધું ગણિત એ કહે છે કે જો આ ગઠબંધનમાં આ સીટ વહેંચણીના હિસાબે જો તણાવ વધે છે તો તેનો સીધો ફાયદો ભાજપને થશે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ એ જ થયું હતું. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઘર્ષણમાં ભાજપને લાભ મળી ગયો અને 156 સીટો તે લઈ ગયું. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે એમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.